મારી વાત સાંભળો તમે. તમને રોકડું પેમેન્ટ મળી જાય. હા, પણ એ જમીન તો જામી જોવે નહીં. હા, 10 વીઘા મારે જોવે. હા, એટલે શું છે ખબર છે? હે, આ બધી આખો વાંટો. હે, અહીંયા ભાઈ હાલી જ પૈસા મો વાજે છોકરાને રૂપિયા 5 લાખ રૂપિયા લઈને મેલું છું, બરાબર છે? એટલે હવે અમે હોજે હા ભાઈ આપણે પછી કાગળિયાની વાત, બરાબર છે? હવે અમે એ તો હોતો નથી. એ તો હવે નોમ ચડાવવામાં તો શું કેન્સલ છે. મો જો પડ્યું એ બધું મારે નોમ જ હોય છે, બરાબર છે? એટલે હા ભાઈ તાને કોઈ ચિંતા કરવાની છે નહીં, બરાબર છે? હે, 3 વીઘા આજે અહીંયા લઈ લો, 3 વીઘા લઈ લો. હવે હા કશો વાંધો નહીં. હારું પણ એના પૈસા કાલે મોકલાય હો. હારું કશો વાંધો નહીં. હવે હોજે બરાબર છે? હા હારું હા મારે થોડા એક મહેમાન આવ્યા છે બાજુમાં. હવે હારું હેડો. હા વાંધો નહીં. કેટલા વીઘા રાખો છો? 13 વીઘા. 13 વીઘા? 13 વીઘા સાતી પેરે જ બધવાની છે ને? કેમ યાર? તમે મરી તો એટલે સાતી પેર બધીને જ દેવાનું છે ને? કેમ છે આમ બોલ્યો? હવે ભૂમતા કાકા અફળો મારી વાત કે હું ગોમમાં જ હતો અને ખરેખર ગોમમાં આ પબ્લિકે મારા કોણના ઢાક ઉગાડી નાખ્યા. આખું ગોમ તમને કંજૂસ જ કે છે. કેવી રીતના? ભૂમતા કાકા ગોમમાં ઉઘરાણું ચાલે સાલ કૂતરાના લાડવાની ઉઘરાણું એમાં આલ્યો છે રૂપિયો તમે? હવે મફુજી તમને હું હાજુ કહું તાની કે હું એ બધી નાની મોટી વાતોમાં હું પડતો જ નથી. ભૂમતા કાકા હારી નાની મોટી વાત છે તો શું છે? આ આખા ગામનું ધર્માતું ચાલી રહ્યું છે. કોક દાડો તો ધર્મની વાટે ભૂલા પડો. હવે હું એ બધામાં ફરવા જ નથી માંગતો. તમારા ઓભળો મારી વાત. અને ગોમ વાળા કેવું છે? વાત કરો છો હજી? શું બોલે? ગોમ વાળા કેવું છે? ભૂમતા કાકા ગોમે તો કીધું કે ભૂમતો કાકો ઝોપડી ચીડી જેવા છે. જેવું આખા ગામમાં કોઈ કંજૂસ જ નહીં. ગોમ વાળાને ઘર ફરિયાલવા ના જવાનું હોય મારે. ભૂમતા કાકા ગોમ વાળાને ચાલ ઘર ભરવા છે. આપણે તો આ કૂતરા માટે તો 25 રૂપિયા લખાવવા પડે કે? કૂતરા માટે અમે હોજે પછી ખાઈ અને જે વધે રોટલો નાખે છે, બરાબર છે? ઓભળો મારી વાત કે અમારા ભાઈ તો પૈસા ઓછા હોય તો 2 રૂપિયા લખાવે, તમારા જેવા તો 5000 લખાવે. પણ આખી ડાયરી ભેડી તમારું નામ જ ચોય ના નીકળ્યું. એ તો નખાયા હોય તો હોય કી એમને તો હોય તો પછી આટલા રૂપિયા ભેળા કરી શું કરશો? વાત કરો છો રૂપિયા તો અમે ગમે તે કરશે. ભૂમતા કાકા રૂપિયા કોઈ કૂતરે ખાતું નહીં. તમારી સાપ બદલવાની કોશિશ કરો ને કે સાપ તમારી અળવી પડી છે. સાપ તો હવે શોખી વાત છે. મફુજી મારી વાત ઓપડ્યો એ તો અમે અમારી ઈચ્છા થાય એટલે અમે કોક ધર્મ કરી દે. પણ બીજું હું ચાલી તમે શું ધર્મ કરો? આ જોજો આ તમારા ભયના ઘરની દિવાલીઓ ચેવી છે આ તમારી ચેવી છે. 5 વીઘા 25 વીઘા કરો છો આ જોજો આટલું પ્લાસ્ટરે કરી ગયા છો. તો મારે કેમ નથી મળતો અને તમે ધર્મ કરે તો તારી ચેક નું 2 વીઘા મળતું હોય અડાણું કે નંદાવે મળતું હોય તો તમે એ પૈસા મળે છે અને હોય નહીં મળતા કે ગામમાં ધર્માદા માલવા નહીં મળતા. એ તો ચોખ્ખી વાત છે કે સમયની વાત છે. ત્યાંની અમારી ઈચ્છા થાય ત્યાંની ધર્મ કરીએ. હવે ભૂમતા કાકા હારું પારું ધર્મ કરેલું હોય ને લેખે ના લખાય. કેમ ના લખાય? અંતાણે ઓભળો મારી વાત કે આટલું બધું કમાયેલું ને આટલું બધું ભેળું કરેલું એક દાડો મરી જાવ તો ભૂમતા કાકા એકલા પડ્યા રહો અને ગામ વાળા કોઈ કોગળો કરવા તમારો નહીં આવે. કોગળો કરવા છો ને આવતા પણ નોમ તો થાય કે રૂપિયા વાળો મરી ગયો છે. રૂપિયા વાળો ગવડાય આખા બધા ગામમાં એમ. ભૂમતા કાકા રૂપિયા વાળો નહીં ગવરાય એમ ગવરાય કે કંજૂસ હતો ને ઝોપડી ચીડી જેવો હીરો મરી ગયો છે. એટલે કોઈને જ આવું નહીં. આવી વાતો થાય. આ તો અમારા પાસે રૂપિયા ઘણા છે ને એટલે આ પબ્લિક ને એમ થાય છે. ભૂમતા કાકા ઓભળો મારી વાત કે જે રૂપિયો ધર્મના કોમમાં ના આવે ને રૂપિયો નકમો જ કહેવાય. રૂપિયા વાળા કને કહેવાય? કને કહેવાય? કને ખજૂરભાઈ ઓળખો છો? હવે ખજૂરભાઈએ જેટલી કમાણી કરી ને એટલી બધી ભૂમતા કાકા ધર્મમાં જ વાપરી છે. ખુદના પૈસા એને ધર્મમાં જ વાપર્યા છે. અને તમે શું કર્યું છે? તમે જમીનો જ ખરીદી છે જેમાં તમારે ડટાવાનું છે.
મફતની એવી વાત નથી. તમે આ બધું હળવું લઈ જાઓ છો. હા, ઘૂમતા કાકા હળવું નહીં લઈ જતો, હળવું લઈ જઉં છું. આ તો આખા ગામમાં મહેનત તમારે તો કમાતા છે પણ મને નહીં કમાતા એટલે. હારું ભાઈ, એ તો હવે કોક દાડો અમારી ઈચ્છા થાય એ દાડે અમે રોમ બોલ છે તાર. નહીં કહેવત કે અભળો મારી વાત, મેણાની મારી કૂતરી ભંડ ખાઈને મારી હતી પણ મને નહીં લાગતું કે તમે ભંડ ખાઈને તમે મરો. હારું હારું. આ તો તમને અભળો મારી વાત, આ તો તમને મુક્તમાં સલાહ આલી, ઉપયોગ કરવો ના કરવો તમારી મરજી. શું કીધું? હારું જો આવજો. હારું હારું. હા, યાર ભાઈ અમારી ઈચ્છા થાય એ દાડે અમે ધર્મ કરીએ, બરાબર છે. હાલ તો કશું નથી કરતું. ઓ તારે એકલા એકલા એમ ભાઈ બસ આવું તો ના, અમે તમને ખાવા નહીં હાલતા યાર. તમે હવે વેપાર કરતા હતા ને લગે આવડો ચકડો ખાલી કટકો આલ્યો હતો. પડીદાર તો નથી મારી જોડે એટલે. હવે આખી વેપાર લઈને બેઠો તો હું ચો અત્યારે તો હુવા પાર્લેજી લઈને બેઠો હું. હા હું કહું ચલો ધંધો થયો. એટલે આજ તો હવારનો દાડો જ બગડ્યો, ધંધો જ નહીં થયો. ચમ તાણી હવારની મેં હજુ બુણી નહીં કરી. બોલ, તો બિસ્કિટ નથી લાવ્યો? આ બિસ્કિટ તો એક જણું હોય ઊભું હતું ને એના 15-20 મિનિટ કગર્યો ને તાણી નેજ ને 5 રૂપિયાનું બિસ્કિટ લઈ આવ્યું હોય. તમને બિસ્કિટ જ મળે, આટલા ટાઈમની તમે ભીખ માગો હો. તમે ખરેખર ભીખ માગતે જ નહીં આવડતી. બોલ કેમ? તું એક કામ કર, મારી જોડે ટ્રેનિંગ લેવા આવતો રહે. મારા અંગાજ ફરતું થોડા દાડા જો તને ખબર પડી જાય કે શીરતા પૈસા માગવા. હવે આટલા એરિયામાં જૂનામાં જૂનો ભિખારી હું છું. મારા જોડે બધા ભિખારીઓ ટ્રેનિંગ લેવા આવે છે અને તું પાછો મને કહે છે કે ટ્રેનિંગ લેવા આવે. એમ નહીં, આ તું કેવી જગ્યા પર બેઠો છું? બંધ ગલ્લો છે, કોઈ ગ્રાહકે ના આવે કે ધણી ધણ આવે ગલ્લા વાળો તો ખાવાનું આવે હોય તો કોણ હશે? એવું નહીં, આજ મારા છે ને બરોબર ભૂણી નહીં થઈ ને એટલે ભૂડ નહીં એટલે આટલું પાર્લેજી ખાઈ અને આ પથરા ઉપર ભૂઈ જ આવું છે. કોઈ ના હું કઈ મૂકો ખબર હે? તું મારા હંગા થાય ક્યાં પેલા કોમ્પ્લેક્સમાં હે ડીકન ઉદઘાટન ચાલુ હોય તે કર જા તો આપણે કેવડો ખાવા મળશે, પેડા ખાવા મળશે અને પૈસા મળશે. લે જો ઇજ્જતના કોકરા કરાવવા હોય ને તો જ ઉદઘાટનમાં જવાનું, નકર નહીં જવાનું. ઇજ્જત જાય આપણી. હું આ ચોકડી પર જોતો ને, ઉદઘાટન હતું દુકાનનું બરોબર, અને સ્ટાઇલથી ખુરશીમાં બેસી ગયો. એમાં એક જણો આવે કે એ વધા હોય વધા એમાં ગાઢ્યો યાર આપણે ઊભા થઈ જાય કે તું અડો ભાઈ. હવે તને એક વાત કહું, આપણે કદાચ ઓફિસમાં બેઠા હોત નહીં તો આજ ભીખ ના માગતા હોત. આપણી ઓકાત જ નહીં ઓફિસમાં બેસવાની. હું ઓફિસમાં બેઠો હોત ને હું તો બધા ભિખારીઓને એવા બિઝનેસમેન બનાવી દોત ને કે ભિખારી ભીખ જ ના માગવી પડે. હા એવું? હા સારું કર એડ કીધા. ના ના આપું હું આજ તો હા આજ તો હોય આરામ કરવો. હાલો પાણી લઈ જવો. ના ભાઈ કઈ બીજું ભાઈ ખબર હા થોડું પી લે ભાઈ. એ પોતાને જેટલી દોડનું કીધું યાર, આ ધઢે કપાઈ દેખ તું. અલ્યા હું ધટિયા કપા કાલે જ જોતો દુકાનમાં, તે દુકાનવાળા એમ કીધું કે મારે કાતર બગડી જાય ને તે 2 દાડા છે મોટી કાતર લાવું પછી આપજે. મોટી કાતર ઓય તો નક્કી પેલી ઝાડ કાપડ નહીં આવતી હીરી કીધી છે. બોલ હવે યાર ચી કીધી આપણને કોઈ ખબર નહીં, કીધું હારું વાડો. ના ના હીરી જ હીરી. શર્ટ જો ખાલી કેટલો આવ્યો? એટલે બજારમાં પેલી માનવતા દિવાલ નહીં ઈ કોઈ મળજ્યું લઈને આવતો રહ્યો. અરે હું તો 3 દાડાથી ધક્કા ખાઉં પણ મારા જે બજારના ભિખારીઓ રહ્યા ને એ વહેલા આવીને હારા લઈ જાય. હું વહેલા 6 5 વાગે ઉઠું. બોલ ના હોય મારા ઓછે લાઈન લાજી વહી કરતો. હા તાણી મારા હારું પેન્ટ થોડું સ્ટાઇલિશ વાળું હોય ને શર્ટ ને પેન્ટ તો એવું લાગજો. ના હવે આપણે બે હંગાત જા વહેલા હો. હા હું જઉં. કોઈ જરૂર પડે કહેજે. ના હેડા ભાઈ. હા હરીભાઈ, શું હેડ્યા? હા બજાર જાઉં છું બજાર જાવું છે એમ? હવે. તો કલાકે પહોંચશો કે? કેમ કલાકે? હા ભૂમતા કા એમ જેવું છે ખબર છે? હે
અમાર જેવા તો 5 મિનિટમાં પહોંચી જાય પણ તમારે કલાક થાય. અહીંયા પણ કેવી રીતના એમ તો કહો. એટલે તમે હેડતા જાઓ એટલે, અને અમાર જેવા રિક્ષામાં જો એટલે 5 મિનિટમાં પહોંચી જાય. ઓ તારી અલ્યા ભાઈ મારી વાત સાંભળો. ભગવાને આપણને 2 પગ આલ્યા છે બરાબર. હારા પગ આલ્યા છે તો આપણે એનો ઇસ્તેમાલ કરો લ્યા. ખાલી ખોટું શું કરવા ભાડું ભાગવું પડે એમ. તે ભૂમતા કાકા ભગવાને આપણે પૈસા આલ્યા છે, પૈસાનો થોડો ઉપયોગ કરો, કંજૂસી ના કરો. આવી રીત પૈસા સારી જગ્યાએ વાપરો, ખબર પડે ને. સારી જગ્યા એટલે તમે કલાક જો એટલે આવા તો આપણે વિચાર તો કરો. વચ્ચે પટી જો ખબર ના પડે કોઈ. આમ 5 રૂપિયા આલીને રિક્ષા બે તો શું જોર આવે તમને એમ કહું. આટલી કંજૂસી ના હારી ભલા આદમી. સોના મના ઘેર જો અમન અમારી રીતે જવા જો હો અરે જાતા. વાપડો મારી વાત. હે તમે મરશો ને હે એ ટાઈમે મોઢામાં રૂપિયો જ મેળવામાં આવશે. લાખ રૂપિયા નહીં મેળવા આવે કોઈ. હારું હારું ભાઈ જો હારો એ તો આ જા અમારી રીતે વાત કરો છો હજી. ઓ અમે અમારું કીધેલું છો માનો તમે હેડતા જ જાઓ, મને ખબર છે. આજે હો જાતા હેડો. હા યાર ઓ કાકા શું છે? કાકા મેં હવારાનું કશું ખાધું નહીં. 100 રૂપિયા આલો. હે 100 રૂપિયા આલો. અહીંયા પછી તો કોણ છે? હા હે માણસ. મને તો મને ખબર છે બોગા પણ શી ગુણ એમ કહું છું કે આવી રીતના પૈસા માગે છે. કાકા હું હાવ ગરીબ માણસ છું. એવું એમ? હા ભિખારી ભિખારી ઓય એવું એમ? એટલે ખાવું છે ત્યારે? ઓય ચાલો તો ધર્મની વાટે ભૂલા પડો. હા મફુજી તમે ભલે ગમે તે કહેતા હોય પણ આજ આ ફૂમતાજીને સેવા કરવાનો ને દાન કરવાનો સમય આવી ગયો છે. અને હવે હું મારું નોમ ગામમાં જેવું બનાવું છું ને એ ખાલી તમે જુઓ. એ કાકા તમારા મોઢા પર તમે બહુ મોટા દોનેશ્વરી હોય ને એવું મને લાગે છે. હાલો ને ખાલી દ્વાનેશ્વરી તો શું જ બરાબર. શું ખાવું છે કે તારે? મારે હા મારે કાકા પનીર અંગારા. હે ક્યાં કરો? પનીર અંગારા ડીશ આવે કાકા હા મારે જાણતો કઈ આવે હોટલમાં. હવે હોટલમાં એમ? તો કાકા અમાર તો જો ઘર હે, અમે ઘેર બનાવીને ખાઈએ. ના 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 વાત સાચી છે. એ કોમ કરજો હાલ દુકાન પે છે હાલ થોડું ઘણું ખાઈ લે અને હું એના તને પૈસા આલું બરાબર છે. હા હા હે કાકા તમારે ભગવાન સારું કરશે હો. હે તમે બહુ આગળ જાઓ ને તમને ભગવાન ના એવું નહીં ખાલી એટલું કે કાકા તમારું ગામમાં એવું નામ જાય ને તમને કોઈ કંજૂસ નહીં કે એટલું કે ખાલી. કાકા ગામમાં નહીં પણ આખી દુનિયામાં તમારું એવું નામ થાય ને કે તમને કંજૂસ તો નહીં પણ દોનેશ્વરી કહે કો. યાર મારી મને આપજો એક વેફર આલો. વેફર પૈસા આલું છું હો ઘડીક નહીં. હવે આગળ કઈ કરો બાય. કાકા તમને એક વાત કહું. હે તમારા આ જન્મની તો મને ખબર નહીં હે પણ એ તમારો જે જન્મ જતો રહ્યો ને હવે એ જન્મમાં તમે રાજા હશો ને બહુ મોટા દોનેશ્વરી હશો. વાત સાચી છે પણ તે મને આ કીધું ને તો હવે તું મને એ કહી દે કે હું ચોનો રાજા હશું એમ તો મને થોડોક અંદાજ મળે એમ. કાકા હે મને એવું દેખાયા ને હે કે તમે રાજસ્થાનમાં સમના રણના રાજા હશો. તમને રણનો રાજા? આ રણ વચ્ચે તમારો મોટો રાજમહેલ હશે હે અને તમે તમારે જેટલું જીવન જીવ્યા હશો ને એટલું તમે દોન જ કર્યું હશે. જોન જોન કારણ કે તમારું અત્યારે કરમ કઈ હાલે. ના ના સાચી વાત છે. કાકા પેલું આપણે હોટલ ની વાત થઈ હતી ને હવે એ આયો શું બન્યો હતો? પનીર અંગારા. પનીર અંગારા. અરે આ શું આવે મારું બધું? એ કાકા સબ્જી આવે ખાવાની. આવે એમ?
તા કાકા અમાર તો ચો ઘર થઈ તે અમે ઘેર બનાવીને ખાઈએ. ના તમારે તો હોટલમાં જ ખવાય આ શું તાણ એ સાચી વાત છે ખા વેફર ખા હું કોઈ મોટી જ આપતો નથી ગમે એવું મને હોય ને આપણે પૈસા કાઢી ખાઈ હે હા લે સબ્જી લાવીને અને ધરાઈને ખાઈ જાય છે અને બીજી વાત કે જો આ કોણ છે કુમતાણજી ગરીબોનો મજ્યો ઘૂમતારજે ગરીબોનો મસીહો. આ ઘૂમતાણજી નહીં ફૂમતાણજી ઘૂમતારજી. ભામણ ફામાં ત્યાં લોઠા પડી મને લાગે હા ભામણ ફામાં લોઠા પડી છે ફા ફટાકડાનો ફા હા ફા નહીં ફા હા ફૂમતાણજી ઘૂમતારજી. એને ફૂમતાજ આયા એને ફૂમતાણજી એમ કે ઘૂમતારજી. હેરું જ રહે મને લાગે કહો તો છે તારે ગરમ હું તો માર્યો તો ભાઈ હું છે ને સેવા કરવા તો નીકળ્યો છું બરાબર છે મારું ઘર વાંચી હાજીનું છે થોડુંક આખી લાઈન છે એમાં મારું ઘર આખું અલગ છે બરાબર છે જેવું કે બધા ઘરોના કલર ને પ્લાસ્ટર છે મારું ઘર છે ને પ્લાસ્ટર વગરનું અને કલર વગરનું છે બરાબર છે એટલે તું તારે અડધી રાતે આવીને આ ભૂમતાજીના ઘરનો દરવાજો ખખડાવજે કોઈ બી તને જરૂર પડે ને તો આવી જવાનું રૂપિયો જોવે ને રૂપિયો તો તારે આવી જવાનું બરાબર છે કાકા રૂપિયો તો અત્યારે હેડે તાતા હોય ને એ હાલીને હેડે તો રૂપિયા બદલે ઠેઠ ઘેર આપવાનું અમારે. એની એટલે રૂપિયા એમ હા રૂપિયા પૈસાની જરૂર પડે તો એમ હા તો બરોબર. તારે આવી જવાનું બરાબર હા પૈસાનું નથી કે બીજું કોઈ જરૂર પડે તો આવી જવાનું બરાબર છે જો અચ્છા જો આ તારો હાથ પકડ્યો છે ને તો હવે હું પકડી દઉં અને આજથી તારી રોનક ના બદલાય ને તો મને કહેજે ખાલી કાકા હા ખરેખર તમે જીવનમાં ભગવાન તમને બહુ પ્રગતિ કરાવી છે હો. હા કારણ કે તમે આ એક ભિખારીની તમે સેવા કરી છે એને આજ તમે ખવાર્યું છે ને કાકા તમને એક વાત કહું હે. અમુક કંજૂસ એવા આવે છે ને એક નંબરના કંજૂસ કાકા હવારે એક જણો આવ્યો ને હે. તમે જો ને ઈન બીન મારીને ઉભો હતો બરોબર હવે આ જ રોડ પર કાકા આ જ રસ્તો હા હું વહેલા આવ્યો હે હજુ મેં પૂણી કરી નથી હા હું કીધું હવે હવે. બરોબર હું કીધું 10 રૂપિયા હાલો ને. હવે 10 રૂપિયામાં કાકા અમારે કેટલું કગરવાનું હોય ખબર હે હે. ખાલી હાથ જોડવાના હોય કે 10 રૂપિયા હાલો ને હે. કારણ કે 10 રૂપિયામાં કાકા વધારે પડતું ભાઈ આપણે ના કગરાય તો એને મન તમે જુઓ ને 10 રૂપિયા ના આલ્યા બરોબર સણકો કર્યો પછી હોય પછી કાકા મને લાગ્યું કે હાડો ભાઈ આપણે બુણી છે તો આપણે થોડું વધારે કગરી લઈએ તો મારી વાત તો હબળો કાકા એ કેટલો નિર્દય હતો એ તમે ખાલી વાત હબળો તમે જુઓ ને પછી મને એવું લાગ્યું કે હાડો બુણીનો સમય છે એટલે આપણે થોડા 2-4 સણકા ખમી લઈએ બરોબર અને થોડા આપણે વધારે કગરીએ કારણ કે કાકા તમે હે ને સવારે બુણી હારી થાય ને તો તમારો આખો દાડો ધંધો હારો થઈ જાય બરોબર તમે જુઓ ને કાકા ભાઈ પગે પડ્યો હું તોય ના આલ્યા હાથ દોડ્યા રોયો ગીડગીડાયો તમે જોવો ને ઈ નિર્દય મને 1 રૂપિયો ના આલ્યો પછી છેલ્લે મેં એનો શ્રાપ કાઢ્યો એટલે તારે બુણી ફેલ થઈ બગડી જી બુણી આજ બપોર ચેડ તમે કાકા ખરેખર ભેગા થયા ને તાણી મારી બુણી સુધરી અને મને એવું લાગ્યું કે એક હાથ તમારા જેવો દોનેશ્વરી મને મળવાનો હતો ને એના કારણે જે નિર્દય મને બુણી નથી કરાઈ કારણ કે એને બુણી કરાવી હોત ને તો કાકા તમે મને દોનેશ્વરી ના મળો પણ મને એક વાતની ખબર નથી પડતી કે તું શું વેકમાં બેઠો ને તારી બુણી નહીં થઈ હા એના ના જો એ બધું બરોબર છે હવે હું તને મળી ગયો છું બરાબર છે મેં તને કીધું ને કે કોઈ બી વાતે જરૂર પડે ને તો આવી જવા બેફિકર
શું કીધું બરાબર છે? સારું સારું. અને ભાઈ આ બધું ચાલે નહીં. આ બધું આ વાળ બાળ કટિંગ કરાઈ અને પછી આમ વ્યવસ્થિત થઈ જાય એમ. બરાબર છે? સારું હવે હું જાઉં છું. બરાબર છે? મારે કોમ છે. સારું વાળો આવજો. હા આવજો. હા શું કહેજો? અને જો ભાઈ આ બાલ કપાવવાની ભૂલ ના થવી તો હોય કપાઈ જ નાખીએ. સારું સારું વ્યવસ્થિત બની જવાનું. શું કીધું? સારું કાલ મળીએ. હા સારું મળીએ. એ કાકા 10 રૂપિયા આલો કે હા 10 રૂપિયા આલો સવારનું કશું ખાતું નહીં બોલો. અરે રે શું કરવાના લે આવા શરીર શું કરવાના એટલે આ પહાડ જેવું શરીર થઈ રહ્યું છે ચોક મજૂરી કરીને ખાકી પૈસા ઉમાગી છે. એ કાકા તમારા જોડે મેં 10 રૂપિયામાં જાય 10 લાખ નહીં મજા વાત કરો તો આટલી બધી શિખામણ આલો તમે. ઓ તારી એક વાર ભીખ માગ્યું છે ને ગરમી છે ને ફરતા હતી હેર્યા. એમ નહીં હાલવાના કહી દેજો મારે ટાઈમ નહીં વાત કરો ધંધો ખોટી થાય મારે. ઓ ભાઈ હું કદી ભિખારી રૂપિયો આલ્યા સિવાય નહીં નીકળતો. લે 10 રૂપિયા પકડ. એ ભૂમતાડજી અહીંયા તારી મારો રિયો આઈ ગયો હતો. પણ તું હજુ મારું નામ નથી. ભૂમતાડજી એ તો એમને એમ જ રહે. બરાબર છે? તારે ઠકાણે નહીં આવે. હે બાલ કટિંગ કરાવવા જવું. માલ કટિંગ કરાવવાનું છે. મેં તને કાલે નથી કીધું કે તું ખચક કરજી? કીધું તો ખબર છે ને? તો અત્યારે તે મોડું ચમ કર્યું મને કે હે પૈસા નતા પૈસા નતા તો આવું છું તરત ને તરત આવું છું. એટલે ધંધો કરવાનો હતો થોડો તેમાં. અને લુગડી વગને જે બધું આની ચાલે ઠોકીમાં છે હો. જો તને કહું એ તો હું વહેલા જોયો તો પેલી માનવતાની દિવાલ પણ બધા ભિખારીઓ વહેલા આવીને લઈ ગયા. એ જવાની કોઈ જરૂર નથી. કઈને કીધું છે કઈ જવાનું? અમે બધા અહીંયા જ તો. ના હવે એ જવાની જરૂર નથી. તારે શું શું જોવે છે મને કે? બાલ કપાવ છે એ તો બરાબર છે હાલું છું. પણ તને આ મારું ઘર ચીરે જરૂર કે એ તો તમારા ઘર બધા કરતા અલગ નહીં. હે બધા કરતા અલગ નહીં. કેવી રીતના? તમારે ચો પ્લાસ્ટર કરેલું હ. હા એ તો પણ મેં જ કીધું તું તને. ખબર છે કેટલા લોકો બોલ? 200 રૂપિયા. 200 રૂપિયા. એટલે પેલી જેલ લાવવાની હે ને તે એટલે હે જેલ નાખવાની હે ને એનાથી બાલ સ્મૂથ રહી એકદમ. એટલે શું કહેવાય? સ્મૂથ સિલ્કી રહી. ખાઈ એ જેવો અહીંયા જે તું અત્યારે હજી ઉપરથી જાય. શું કીધું? અને આ એક આગળું નવું લઈ જઈએ. એ તો હાલ ના આવે. હે આટલામાં તો ના આવે કશું. કેમ ના આવે? શર્ટ એકલું જ આવશે કાકા. હે એકલું શર્ટ જ આવશે. આજે પેલા તો હાલા કરી જાય ને ભાઈ હવે આખો બારલા એટલા બધા પૈસા થાય. એ તો પેલી જેલ લાવવાની હે ને. એવું? કાકા અહીંયા ગોડા તારો હાથ પકડે. ખરેખર તમે જે ભિખારી અને તમે જે મદદ કરો છો ને હવે હું છે ને અમારું આખું ભિખારીઓનું એસોસિએશન ભેગું કર્યું અને સરકાર જોડે અમે ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડે ને તો ભૂખ હડતાલ ઉપર ઉતરશે. પણ સરકાર જોડે માંગ કરીશું કે તમને છે ને ગની બુકમાં નામ નોંધાય તમારું. ગની બુક? ઓય બરાબર છે. ગની બુકમાં નામ નોંધાય એવું કરો. બરાબર છે. આ નામે હું રાજા હતો. બરાબર છે. તમારે બધાને ભેગા થઈને એમ કહેવાનું કે આના સમનાર હરના રાજા છે.
તમે હાલ રાજા જ છો મારા માટે તો. હા બરાબર છે. તો તું હાલ ઉપર નવા લુગડ અને બાલ કટિંગ કરી અને આવેલો જાય અને પછી કોઈ જરૂર પડે તો કે બરાબર છે. હું બેઠો છું. હારું. રેડી ગોડ સુખી થો. ઘુમતાડજી, ઓ કાકા, કોણ છે લે? ના ઓળખો ને તમે? ન્યા મારા સ્ટાફમાં મને આજ કોઈ ઓળખતું નતું. ભાઈ કયો ચાપ લઈને આવ્યો છું? આપણે પેલા ગલ્લે ભેગો થયો તો ભિખારી હું. અહીંયા શું છે તાજો? ટુ સ્ટાઇલ, હે ટુ કટ. શું કર? વાહ ભાઈ વાહ, તું યાત્રી પડે છે. વાહ રે વાહ. બે બે ખરેખર મારું બધું જમાવા જ પડી ગયું હો ભાઈ. કાકા હું શું કહું હવે? હે? 500 રૂપિયા હાલવા પડશે. ચાલ. મારા જ હોટલમાં જમવા જવાનો પ્રોગ્રામ. એ તું આવી રીતના જમ માગે છે? હે પૈસા આવી રીતના જમ માગે છે? હા તો 500 રૂપિયા લાવો ફટાફટ, મારા હોટલમાં જમવા જવાનું છે. હા બરાબર. હા હું શું કહું છું, હા આપણે શીશડી ને કાળી પડી છે આપણે રોઠેલી એવું કોમ કર, તું ખાઈ ને. કાકા મને એસિડિટી છે. તમે એવું વિચારો હું મરી જાઉં? ના મારે એસિડિટી છે કાકી. ઠંડુ ખાવ તો મને તરત એસિડિટી ઉપડે છે. એવું હા બરાબર. ના કે બાકી આપણે તો અમે તો જાડુ ખા પાછા હો. તને કહું આ છે ને હે સ્પેશિયલ હું એસી વાળા રૂમમાં થઈને જમ્યો. હે એવું એમ? ના બરાબર છે. તું તાર જમ. કાકા તમારી જોડે કદી જિંદગીમાં પૈસા ના નાઠે હો, હે કદી ના નાઠે. અને હું ચોનો રાજા. રાજસ્થાન સમના રણના. સમનાર નો હાઈ જાય લડો. પછી કઈ કર જાય. हो गया हैं? हो गया रोहिणी શું શું કે હે? કાકા ખરેખર આજ મારી પરિસ્થિતિ જોઈને મને આમ મારી જાત ઉપર મને ધિક્કાર થઈ ગયો. આવું જીવન જીવાય જ નહીં. મને કારણ કે ભાઈ તમે હવારે પૈસા આલ્યા ને? આ મજૂરો નથી બેઠો વધારે પૈસા તો હા હું આત્મહત્યા જ કરવાનો હતો, પણ તમારો પછી મને મગજમાં આવ્યું એટલે હું કીધું ના હવે છેલ્લી વાર એ કાકા દોનેશ્વરી કાકા હું છેલ્લી વાર મળી લ્યો એટલે તમને મળવા આવ્યો હું. બરાબર. એટલે શું હતું કે હું હવારે હોટલમાં જો ને હવે તમે જુઓ ને મારા કપડા કમ્પ્લીટ હતો, શર્ટ કમ્પ્લીટ હતું, હે બાલ કમ્પ્લીટ હતા, હે તોય પબ્લિક મારા પગમ તાકી રહી હતી. આજે ક્યાં મને કાકા ખરેખર આવા કપડા ઉપર મારા મોટા મોટા પગ હારા નતા લાગતા. કે હું કપાઈ નાખવાથી હા કપાઈ નાખવાથી પગ હે રોવાની ક્યાં મને કારણ કહેતો નથી તું. બૂટ વગર આખી મારી પર્સનાલિટી બગડી ગઈ. હું જો વગર પર્સનાલિટી બગડી એમ ને બગડ્યા પછી રોવાનું કને કીધું તને હે? આ મશીનો નહીં બેઠો પકડ 1000 રૂપિયા બુટ લે જાય જાય લો હું લઉં કાકા હો. ઉપર હેઠ. અને આજ પછી જો રોયો તો ખરેખર તું આની જોઈ
શું કીધું જાય અને ખાવું છે હે તને જાજુ નિભાવે ને પાછું જા હે. એ ઘુમતારજી ઘુમતારજી ચા પીવો ના હું કોફી પીવું છું કોફી પીવી છે હો બરાબર મારું બધું આ તો હીરો જેવું લાગે છે આ બધું વાહ ભાઈ વાહ શું યાચી પડે છે હીરો જેવો તો લાગુ છું ને હીરોમાં જવાનું હતું ને આટલી ઘણા તો મારી પિક્ચરે બની જી હોત અને થિયેટરમાં લાજી જી હોત આજે શું છું ઇજ્જતના કોકરા થઈ ગયા ચોકન પકડે કઈ ના આવ્યો ભાઈ હે હું સિટી પોઈન્ટ પર બેઠો હતો હે બરોબર હે અને અક્ષય કુમાર આવ્યો સિટી પોઈન્ટ કોણ આવ્યું અક્ષય કુમાર એ કઈ આવ્યો હીરો છે પિક્ચર નો હવે બહુ મોટી મોટી પિક્ચર બનાવે ખબર છે જોયા છે હા આજે તે બધા એની સેલ્ફીઓ લેતા હતા પછી અચાનક એની નજર મારા હોમી પડી અને મારી હીરો જેવી પર્સનાલિટી જોઈ અને એ મારા જોડે આવ્યો હા અને મને કે તમને એક મારે મારે કરી. હોય કે તમારા અંગાત એક ફિલ્મ ઉતારવી મારે આજે એ મારે એના નાના ભાઈનો રોલ કરવાનો હતો હવે બરોબર હે. પછી મન કે હારું કે હું આગળ ડાયરેક્ટર ને વાત કરી અને કે તમને કે હું ફોન કર્યો તમારો નંબર આલો ઓય એટલે જ આજે ઇજ્જતના કોકરા થયા આજે પણ નંબર આવી ગયો તો ક્યાં ઈ તો મેં વિચાર્યું તું પણ ઘૂમતારજી મોબાઈલ વગર નંબર ચોથી આલું હું માર ખાઈ ગયો આજ માર ખાઈ ગયો એટલે આઈન કરમનું પોદડું હોય આડું થયું આજુ શું હાચી વાત છે આજુ સાલે પછી મેં વિચાર્યું કીધું હવે આવું જીવન જીવાય જ નહીં મરી જવું પણ પછી તમે મગજમાં આયા કે ના હજુ પણ એક દોનેશ્વરી દુનિયામાં જીવી છે આ મસીવો નહીં બેઠો હા શાના માટે બેઠો એટલે જ હું આવ્યો તું ચિંતા કરી જેવો મોબાઈલ ગમે ને એવો લાયરો જાય ઓ ભાઈ હાથ વાહ કાકા વાહ ખરેખર તમે કાકા ખરેખર આ દુનિયા છોડીને જતા રહ્યા ને તોય તમારી આખી દુનિયામાં તમારું નામ ગુંજતું રહે કે દુનિયામાં એક ઘૂમતારજી હતા દોનેશ્વરી અને હું શું કહું છું તું આ બધી વાતો તારી સાચી છે બરાબર છે પણ તું રીસી ચોકન હું પેલા 2-3 કરોડનું મકાન રહ્યું ને એમાં રહું છું ચોકન છે આ હાઈવે ઉપર પેલું કોમ્પ્લેક્સ નહીં એ હાલ બંધ પડી છે હવે? એમાં હજુ દુકાનો અરે બુકાનો આના મકાન ના કહેવાય હા? હવે અમાર ભિખારીઓ માટેનો મકાન જ કહેવાય ને. હવે એટલે એક જ રીત આવ ને હા, હોય. બરાબર છે એટલે મારું શું કહેવું હતું ખબર છે તું અત્યારે મોબાઈલ લઈને આવ્યો અને બીજી કોઈ જરૂર પડે તો હું બેઠો છું હવે તો મને કોઈ ચિંતા અને નહીં હું ત્યાં રણનો રાજા છું હા રાજસ્થાનના સમના રણના ખરેખર ઘૂમતારજી હા. હું તમારો વિચાર મને ખાલી મગજમાં આવી જાય ને તો રાજસ્થાનના રણ વચ્ચે રેતાના ઢગલા વચ્ચે રેતાના પવન આમ ઉડતો હોય છે ને રેત ઉડતી હોય છે ને એવા વાતાવરણમાં તમારો રાજમહેલ મને ઝોકો દેખાતો હોય છે અને તમે એના ઉપર આમ રાજા મહારાજાનો પહેરવેશ પહેરેલો હોય છે અને હાથમાં તલવાર હોય છે અને એક હાથમાં થાળી હોય છે હીરા ઝવેરાત હોય છે અને તમે ડોન કરતા હોય છો આવું મને દ્રશ્ય દેખાય છે અને હું આમ કરતો હોય છું હા? એ તો હાથ ખાલી નહીં હોતા એક હાથે દોન કરતા હોય છો અને એક હાથે મોં તલવાર હોય છે હા હવે જા અને હું શું કહું છું મારે હવે એ જાણવું છે કે એ વખત હું રાજા તો હતો બરાબર છે તો એ વખત મારું નામ શું હતું હા એ વખત તમારું નામ મન કોને થોડું જે પ્રજા હતી ને ગરીબ પ્રજા અમારા જેવી જે ગરીબ પ્રજા હતી ને એમાં એક જ નામ ગુંજતું સંભળાતું હતું ફૂમતાડ રાજા હવે હું અહીંયા ફાટાથી આવ્યો ફૂમતાડ રાજા ફૂમતાડ રાજા અમર રહો આવું નામ મારા કોનામાં ગુંજવાતું હતું હા બરાબર છે અને એના ઉપરથી
આ જન્મમાં તમારું નામ ભૂમતાળજી પડ્યું. અરે ભાઉજી જો હા? મારું નામ કે બધે બોલ્યો હાલે જન્મનું નામ શું છે ખબર છે? ફૂમતાળજી. ભૂમતાળજી. નહીં આવે હા? નહીં આવે એટલે હવે તું જા અને કોઈ જરૂર પડે ને તો હું બેઠો છું બરાબર છે. ચાલો હું ઉભરો અને હું શું કહું પેલા રાજા એને સૈનિકોને ચોક મેળતા હોય તો શું કઈ મેલી એટલે હું તને વાંચી આમ કઈ મેલું હા એ મને દ્રશ્ય એવું દેખાણું કે તમારા રાજમહેલ ઉપર કોકને ચડાઈ કરી, બરોબર, અને પછી તમે સૈનિકોને ઓર્ડર કર્યો કે સૈનિકો તૂટી પડો અને ફતેહ હાસિલ કરો, હો જીત પાક્કી કરીને પાછા આવો, આવું કીધું તમે. એ સૈનિકો જાઓ અને પરાજય થઈને આવો. જો હાજો જી ભૂમતાળજી, હે જી ભૂમતાળજી. હા હેડી એવું સૈનિકોને કીધું તું. ના ના હાજી વાત છે. જા ઉપર કેટલી આલો બાપુજી? બે શીરો બનાવો શકજો? હા શીરો શીરો તો હજુ સપનામાં આવતો નહીં. કેમ? તાણ હવે વભળો મારી વાત, શીરો નહીં બનાવો અને આ તો ચામાં ખોડી નાખો ને તો ચા હારી ભાવે. હા, એ વાત સાચી. હા પૈસા લખવાના જ? ઓય શીરા અત્યારે ખાવા છે ને જે 1000 રૂપિયા થઈ ગયું છે. હવે ભૂમતા કાકા યો ભાઈ પીણી આલુ એક છૂટી. ખરેખર ભૂમતા કાકા તમને કોઈ મારી શીખ ના લાગી હો. શાની વળી પેલા નહીં કહેતા કે ઊંટના બૈડા પાણી રેડે સોફે રડે એ વાળું થયું. કેવા શું માગો છો કહી દો પેલા ચોખી વાત હવે કહેવા તો એ માંગુ છું કે આ રૂપિયાની બીડીઓ માંગો છો ઈ આજે 25 નહીં લઈ ગયા હતા. હવે એક બીડી આખો દાળ થાળી તો પછી લેવાની જરૂર છે ભાઈ. હવે 25 પણ હાસુ તમે ચોથી લ્યો, તમે તો કંજૂસ છો કે આખા ગામમાં તમારી સાપ કંજૂસ નહીં છે. બાપુજી પેલા હતો હવે હું કંજૂસ નથી. હવે શું વળી તમે ડુવા ઢોળી હવે ગયા? એટલી બધી સેવા કરું છું ને કે કોઈ કરી જ ના કે ભલા મને શું વાત કરો છો તમે? ઓયને 2-3 હદાવત ખોલ્યા છે. હે? હદાવત ખોલ્યા છે. દલાજી તમે કોળીઓ ગાડીને જ બેસી જાવ છો, સીધું છોડવાની જ વાત છે એટલે તમે બંધ થઈ જાઓ. હું અત્યારે હાલના સમયમાં એટલી બધી સેવા કરું છું ને ત્યાં તમે મોનો જ નહીં. શું વાત છે? ઘૂમતા આખા ગામમાં કોઈને ટાલ કરાવી ને તો છોકરા એને ટાલરો જ કી સાપ એવી જ પડે. હા મને એટલે તમારી એ સાપ સમજો. હા, હું શું બોલો. કહેવા માંગુ છું સમજો છો ને? હા આ ઈ એટલે એવું એમ ને હા મને ખબર હતી તમે નહીં મોન, મને ફાઇનલ ખબર હતી તમે નહીં મોનો અને એ પ્રૂફ તમને હું હવે અત્યારે તાજું બતાવી કે હું શું કર્યું છે એમ. હે? અત્યારે હાલ તરત તમને બતાવું હટો ખાલી. વળી શું બતાડો હેડ્યા? અરે સેવા કેવી કરું છું એ બતાવું હટો તમે. હા ઓહો બાપડો મેં એક મોણાનું આખું જીવન બદલી નાખ્યું છે. કેવી રીત? એ શું હતો ને શું બનાવી મેળ્યો છે ને મેં એ હું જાણું છું. હારું હાડે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી. હા ખબર ભિખારી પડી. એ તો ભિખારી અને શું બનાવ્યો છે ને એ તમે જુઓ. એ ભાઈ 10 રૂપિયા આલો ઘેર ખબર કશું ખાતું નહીં. ચો હો યાર અલા ભિખારી તું હા ભૂ આ હુઆ બધું યાડે તો થી આ બધું આ બધું બેસ હું મારી વાત કહું. બેસ મારા છે ને જબરજસ્ત નસીબ કોમ કરી ગયો છે. ચમ નસીબ એટલે એક મગજ વગરનો ડોહો હાથમાં આવ્યો છે ને એ ડોહાને મગજ સમૂર્યું જાય. તો ડોહો ભાઈ વાત તો ખબર નહીં પડતી મને. એટલે આ ભાઈ એ ડોહાન છે ને ડાબડી જેવું મોઢું છે અને બદામ જેવું મોઢું કરીને બોલે છે અને ઉપેલે મારતો હાવ ખાલી છે. એવું ઓય તે દાડ આપણે બે મળ્યા નહીં. હા દુકાને ઓય ઈ પછી હું આ બાજુ આવ્યો આને ગલ્લે, બરોબર, એટલે હું કીધું ચોક હું કુણી થાય ને તો વળી દાડો સુધરી જાય.
બરોબર, અને ઝાડ નીચે બેઠો તો અને ખરેખર ભગવાનનો એવો પ્રતાપ, અને આ ડોહું હેડ્યું આવ્યું તે મેં ખાલી 10 રૂપિયા માંગ્યા ડોહા જોડે. ડોહાને શિખર જે રીતનો ચક્રી હતો એ મને ખબર ના પડી. એટલે ડોહો મને તો મામ્યા સોરી આમ ખબર હાથ મેલી અને લઈ ગયો પાર્લરે. પછી મને કે હું ખાવું છે એમ તું જે લેવું લઈ આલો. મને તો 5 વાળી વેફર લઈ આલી એટલે આપણે એવું લાગ્યું કે આ ડોહું તો કુલ 5 રૂપિયા લઈ આલી. ભાઈ મને તો બિહારી મન કે તારે ગમે તે જરૂર હોય નહીં તો કહેજે. એટલે મેં વળી ટ્રાય મારે મને તો ઈ દાડે તમે જોવો ને 150 રૂપિયા તો હોટલમાં જમવાના આલ્યા. 150 રૂપિયા? હા. પછી આ લુગડો, આ બૂટ, મોબાઈલ ઉધી લઈ આલ્યું. ખાલી એક્ટિંગ કરું, ખાલી કે હું આમ તેમ એમ કરું. ફટલાઈન બોલ કે જેટલા પૈસા દઉં અને આને એટલો ગોડો બનાવ્યો ને રાજા મહારાજા કઈ તે કોણ આવ્યો એ કોણ આવ્યો સોડા એ કોણ આવ્યો રાજા હા રાજા આયા એ ખાલી સોડા એટલે કયો થયો મહારાજા રાજા કયો થયો ડો ભાઈ હા પાકડી વાળા રાજા કેટલા પૈસા જોઈ છે? મજાક કરતો હતો. કેવી એક્ટિંગ લાગી? મારા ફિલ્મમાં નહીં જવાનું, હે ફિલ્મમાં નહીં જવાનું, એક્ટિંગ કેવી કરી? એક્ટિંગ તો કેટલાય જાણીથી કરો છો, કેટલાય જાણીથી કરે છે. હે કુંતારજી તમે એક ગરીબ ઉપર રાત કેટલા જાણીથી બકાવન તો અહીંયા હવે કોઈ ગરીબની મદદ કરીને પછી પેલું થાપો ના મારવાની હોય, પછી ભગવાનના ઉપર પેલા કુંતારજી દોનેશ્વરી લસ્યું હશે એ ચેકી માર્યું હશે. ફૂમતાજી જો અહીંયાના રાજમાં બેસી ગયા, હું ફૂમતાડી ઓભળો મારી વાત. ઓક આ ભાઈના નહીં, ઓક તમારા છે. કેમ? તમને ગરમ કરવાનું કીધું તું, તમે આખા ડબ્બાનો લોટ છે ને એ બધો ચીડીના દરમો ખાલી કરી દીધો. હજી શું થાય? એક જગ્યાએ ઢગલો કરો ને એટલે ચીડિયું બધી ડટાઈ જાય, એકને ખાવા હાથમાં ના આવે. હજી આ તમારે ધર્મ કરવું તું, નોખું કરવું તું. આ ગમે તે કોઈ ગરીબ છે, કોઈ ગાય ને કુળા છે, કૂતરા ને લાડવા છે, એવું ધર્મ કરાવરાય. મારે ધર્મ કરવું છે, હું કર્યો ને કરવું તો કોઈ નહીં. તું છોકરીમાં જે મને મોબાઈલ આ લુગડા અને બધું આવી મેં નહીં હોય તો રૂપિયા 20-25 હજાર રૂપિયા ખર્ચો હવે વપરાક બીજી વાત કહું કે ભૂમતા કાકા તમારી જિંદગીમાં કોઈ દાડો તમે ધર્મના રસ્તે હેડ્યા નહીં ને એટલે કુદરત રૂઠે. અને આ કુદરત રૂઠે ને એટલે ભિખારીનો વેહ લઈને કુદરત 10મા ભાગની જે દાહુંદ ભરણી હોય ને એ ઓટોમેટિક લઈ જાય. ગમે તે રૂપે એ આવે અને 10મો ભાગ ના છોડે ભૂમતા કાકા. ના રે આ કાકો હાથું કે મને હવે બરાબર આ ભાઈ પાછળ કેટલા વાપર્યા તમે? 25,000 વાપર્યા. હવે એટલા 25,000 તો ભૂમતા કાકા નોખા વાપર્યા હોત ને તો તમારો ઉભો હોત. વાંકને શું કરો મોબાઈલ કોઈ ફોન છે એમ નથી મારે એટલે આવું આકડું કઈ હવે અભળો મારી વાત. હવે ભૂમતા કાકા ભારો હવે અભળો. જે હલાઈ ગયું ને હલાઈ ગયું, પાછું ના લેવા ભૂમતા કાકા. પછી ભિખારીમાં ને આપણામાં કોઈ ફરક ના રહી જાય. આપણે પાછું આલેલું લઈ જાય તો ભિખારી કોણ કહેવાય? હવે અભળો ધર્મ હું કરું? કઈ હા કરો તારું ધર્મ? હા કરો હવે અભળો મારી વાત. 25,000 રૂપિયા ને આલ્યા ને તમે. આજે શું કરો તમે? હું મારી રીતે ધર્મ કરતા તમને શીખવાડું છું. આ ભાઈ ભિખારી છે ને? લે ભાઈ આ વસ્તુ તું રાખે. થઈ ગયું ધર્મ નો કોટો એક. હાડા બાર થઈ ગયા બે ને. બરાબર. એટલે હાર્યું તમારા લેખે લખાય. પણ હવે એ શીખવા મળ્યું કે મફુજી એકદમ ધર્મ નથી કરવું અને જો આપણી એમ નજર પડે ને ઈકણે જ પૈસા વાપરવા છે. પણ આવી રીતના એક જગ્યાએ આવી રીતના આ ખેતરમાંના ધંધા કરતા હોય ને એવું તો કહીએ નથી હા એ તો હબળો મારી વાત. એટલે કે પૈસાથી અને કરો એટલે ગમે એવો માણસ છે ને એનું મન સંતુલન ખોઈ દે. પણ મફુજી મદદ કરાવરાય કે તમે હબળો મારી વાત કે આ માણસો 2 જણા છે ને ઘૂમતા કા જવન છે તમે વાયને ગમે તે કોમે લઈ જાવ તો લઈ જઈ શકો છો. એ નહીં જાઉં હું પણ આ મોણે ભલે ગમે તે કર્યું પણ મને સુધાર્યો હોય તો એક તમે અને એક મોણે અભડો માર્યો
આ મોને હે મને આખો બદલી નાખ્યો છે જો કે મારું મન આખું વાળી નાખ્યું છે. હું કેવો હતો ને કેવો થઈ ગયો બરાબર. એટલે તમે મારી વાત સાંભળો. આખા ગામના કૂતરા છે ને પૈસા ઉઘરાવાના હતા ને આપણે હા, હા. આખા ગામના ને કૂતરા જેટલા હોય એને બધાને મારા તરફથી લાડવા. તો અભળો મારી વાત. એ કાકા અમાર ભિખારીઓનો સ્ટાફ એમ બોલાવી દેવું. કશો વાંધો નહીં તું તાર બોલાઈએ હવે- એ બધાને મારા તરફથી 2,000 રૂપિયા આપણે આલો. બધા હવે ખાઈ અભળો મારી વાત. હા કે આપણા કૂતરાના લાડવાની વાત આવી હા આખા ગામમાં તમે તાર લાડવા કૂતરાને ખવડાવો ને ચોપડા નામ લખાવો અને તમારી જે સાફ સફાઈ ભૂંકાવો એ વાતની તમારા ખમાન મજા બસ જહેડો. હા, બોલાઈ જાય છે. હું કહું હા મને તારો મોબાઈલમાં પછી પિક્ચર જોવા દેજે. એ તો આપણે બે હવે ભેગા રહ્યા હા હો? તો બધા ચશ્મા તો પહેરવા દે. ના રે તો મારા ભાગમાં આટલું ધરાવ લેજો બા. હા મારું 500 પાટણ હા